આજરોજ ધોરણ 10 બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। બોર્ડનું પરિણામ 82% આવ્યું છે, જ્યારે કચ્છનું પરિણામ 85%થી વધુ આવ્યું છે અને ગત વર્ષની તુલનાએ કચ્છનું પરિણામમાં 16% જેટલો તોતિંગ વધારો થયો છે અને ખૂબ જ અપેક્ષિત પરિણામ જાહેર થયું છે। આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું, જેમાં બોર્ડનું પરિણામ 82.56% આવેલ છે, ત્યારે કચ્છનું પરિણામ 85.31% આવેલ છે। ખાસ કરીને કચ્છમાં A1 કેટેગરીમાં 423 વિદ્યાર્થીઓ આવે છે, A2 કેટેગરીમાં 1992 વિદ્યાર્થીઓ આવે છે, B1માં 3330 વિદ્યાર્થીઓ, B2માં 4333 વિદ્યાર્થીઓ આવે છે, C1 કેટેગરીમાં 3914, C2માં 1885, Dમાં 109 વિદ્યાર્થીઓ આવેલ છે। ખાસ કરીને પરિણામ ખૂબ જ સારું આવ્યું છે અને ગત વર્ષની તુલનાએ 16.60% જેટલો તોતિંગ આ રિઝલ્ટમાં વધારો થયો છે અને 100% પરિણામવાળી કચ્છમાં સંખ્યાની શાળા 100 થવા થાય છે, 30%થી ઓછા પરિણામવાળી શાળાની સંખ્યા 5 થવા જાય છે, જ્યારે 0 પરિણામવાળી શાળાની સંખ્યા 3 થવા જાય છે। આમ ખાસ કરીને પરિણામ ખૂબ જ અપેક્ષિત આવ્યું છે, ગત વર્ષની તુલનાએ પણ સારું પરિણામ આવ્યું છે અને ઓલ ઓવર પરિણામ સારું આવ્યું હોવાનો દાવો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા કર્યો હતો। માતૃછાયા કન્યા વિદ્યાલયમાં A1 કેટેગરીમાં 50 વિદ્યાર્થીઓ આવી છે, જેમાં 10 વિદ્યાર્થીઓને સરેરાશ ગણિતમાં 100થી 100 જેટલા માર્ક્સ આવ્યા છે। આમ દરેક સ્કૂલનું પરિણામ છે એ ટકાવારીની દ્રષ્ટિએ ખૂબ જ સારું આવ્યું છે અને ગત વર્ષની તુલનાએ પરિણામ પણ આ વખતે ખૂબ જ વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે। પરિણામે જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પોતાની પસંદગીના સબ્જેક્ટમાં જવા માટે સરળતા રહે તેવા હેતુ સાથે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયાએ સતત મોનિટરિંગ કરી અને પરિણામ વહેલું આપ્યું છે। સાથોસાથ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પણ આ વખતે ખૂબ જ અંગત રસ લઈ અને પરિણામ ખૂબ જ અસરકારક લાવ્યા છે। આમ કચ્છનું પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે અને બોર્ડનું પરિણામ પણ ઓલ ઓવર ખૂબ સારું આવ્યું છે। દરેક સ્કૂલમાં પરિણામ સારું આવ્યું છે। બાલાસર એ સૌથી વધુ રિઝલ્ટ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું રિઝલ્ટ એ રાપર તાલુકાના આડેસર સ્કૂલનું આવ્યું છે। આઈ એમ વેરી હેપી વિથ માય રિઝલ્ટ અને આ રિઝલ્ટ મને 96.66% અને 99.86 PR આવ્યા છે અને આ બધા જ મારા શિક્ષક મિત્રો તેમજ ટ્રસ્ટીશ્રી, આચાર્ય તેમજ મારા મમ્મી પપ્પાના સાથ સહકારથી જ આ પોસિબલ થયું છે। ડે ટુ ડે વર્ક કે જે દિવસે જે ભણાવવામાં આવે એ જ દિવસે રિવાઇઝ થઈ જવું જોઈએ અને એક્ઝામ આવે ત્યારે ક્વેશ્ચન પેપર્સ નહીં સોલ્વ કરવા જોઈએ। રિઝલ્ટ સારું આવે ખરાબ આવે ડઝન્ટ મેટર, પણ મહેનત કરતા રહેવી જોઈએ અને જે બી રિઝલ્ટ આવ્યું છે એના સાથે હેપી થવું જોઈએ। 11th-12th સાયન્સ વિથ A ગ્રુપ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ। નમસ્તે, હું જાડેજા નંદનીબા। મેં બોર્ડના પરિણામમાં 91.83% અને 97.71% SSC પાસ કર્યું છે અને આના માટે અમારા ગુરુજનો અને અમારા આચાર્યો દરેકનો હું ખૂબ આભાર માનું છું કે તેમને અમને ખૂબ સાથ સહકાર આપ્યો, જેના કારણે આ ઉચ્ચ પરિણામ આવી શક્યું છે। ઘણાએ ખૂબ મહેનત કરી, મારા ગુરુજનોએ પણ અમને ખૂબ મહેનત કરાવી કે હરેક વખતે નાની નાની પરીક્ષાઓ લઈને અમારો પ્રોત્સાહન વધારે। નમસ્તે, હું હર્ષી લીંબાણી માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું। SSC બોર્ડમાં મેં 93.50% અને 98.78 PR સાથે SSC બોર્ડ ક્લિયર કર્યું છે। આમ આવી મારી પ્રગતિ માટે મારા શાળાના શિક્ષક મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યો તેમજ હું દરેકનો ખૂબ જ આભાર માનું છું। આ માટે અમને ખૂબ જ મહેનત કરવી પડી છે। આના માટે અમારા શાળાના દરેક શિક્ષકોએ પણ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે, તે માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્તે, હું ઈરા ગણાત્રા અને હું ભુજથી આવું છું અને 10મા ધોરણમાં આજે પરિણામ આવ્યું છે એમાં મને 93.16% આવ્યા છે અને 98.55 PR આવ્યા છે અને જે પાછળ હું મારા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને અમારી પાછળ ખૂબ જ મહેનત કરી, જેને કારણે અમારું આવું સુંદર પરિણામ આવી શક્યું છે। ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યનું સારું રિઝલ્ટ છે, કચ્છનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે અને માતૃછાયાનું તો હંમેશની જેમ ડંકો વગાડ્યો છે, હંમેશની જેમ ખૂબ સારું રિઝલ્ટ છે। આટલા વર્ષોમાં સૌથી સારું રિઝલ્ટ છે। માતૃછાયામાં 249 દીકરીઓએ ધોરણ 10માં પરીક્ષામાં બેઠા હતા। અમારું 249 દીકરીઓ અમારી પાસ થઈ છે, એટલે અમે 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે 10મા ધોરણમાં અને એનામાંથી અમારે 50 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે।
અને 80 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે અને 50% ઓછા કોઈને માર્ક્સ નથી, બધાને 50% ઉપર માર્ક્સ છે. નાપાસમાં અમારા કોઈ નથી. એટલે અમારા માટે ખૂબ જ ગૌરવ છે, આનંદ છે. અમારા દીકરીઓએ તો ખૂબ સરસ મહેનત કરી જ છે, પણ એની સાથે સાથે અમારા શિક્ષક મિત્રોએ જે મહેનત કરાવી છે એનું આ સરસ પરિણામ મળ્યું છે. પ્રાથમિક શાળાથી અમારા બાળકો પ્રાથમિક વિભાગમાં અમારા ઢીંગલીગરમાં અમારા બાળકો તૈયાર થઈને આવે છે. એટલે ઢીંગલીગરના પ્રાથમિક વિભાગના બંને આચાર્ય બહેનો પણ ખૂબ સરસ આ દીકરીઓ પાછળ મહેનત કરી છે. અમારા માધ્યમિકના શિક્ષક મિત્રો એમના ગુરુજનોએ પણ ખૂબ સરસ મહેનત લીધી છે. અને ખાસ અહીંયા કહીશ કે અમારા સંસ્થાના માનદ મંત્રી શ્રી મુકેશભાઈ શાહ સાહેબ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે આ સારા પરિણામ માટે અમને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. દીકરીઓને કોઈ તકલીફ ન પડે એના માટે સતત ચિંતા સેવી છે, સતત અમારી સાથે જોડાયેલા રહ્યા છે. એટલે આ પરિણામ એ સૌના શુભાશીષો અને સૌની મહેનતનું પરિણામ છે. અને ખાસ મારા સંસ્થાના વડીલોનો હું અહીં આભાર વ્યક્ત કરું છું. એની સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબે સતત અમને પ્રોત્સાહિત કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે સારું પરિણામ લાવવા માટે. એટલે કચ્છ ડીઓ ટીમનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંજય સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા સંસ્થાના સર્વે વડીલોનો બધાનો ખૂબ જ આભાર અંત વ્યક્ત કરું છું. ખૂબ આનંદની ખુશી છે. ઓનલાઈન રિઝલ્ટના કારણે શાળામાં બાળકો આજે રિઝલ્ટના દિવસે ઓછા દેખાતા હોય છે, પણ A1 વિદ્યાર્થીઓ શાળામાં હતા. એટલે 50 દીકરીઓને એમના વાલીઓ એટલે જાણે શાળામાં મેળો ભરાયો હોય એવું વાતાવરણ અહીંયા સર્જાયું છે. સૌના હૃદય, દીકરીઓના હૃદય ખૂબ ખુશીથી ખીલી ઉઠ્યા છે. આચાર્ય તરીકે કે વાલી તરીકે હું એ જ કહીશ કે પરિણામ એ અહીંયા સ્ટોપ નથી થઈ જતું, પણ આગળ વધવા માટેની એક કડી છે. બાળકમાં આત્મવિશ્વાસ વધે છે કે સારું પરિણામ આવ્યું છે તો બાળકને એમ થાય છે કે આ મારામાં આટલી શક્તિ છે. અભ્યાસ ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે આગળ વધવા માટે એને એક પ્રેરણા મળે છે. અને એટલા માટે જ માતૃછાયા હંમેશા બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપે છે. અમે દર વર્ષે ગુજરાતમાં અધર એક્ટિવિટીમાં અમે ગુજરાતમાં 8 થી 10 નંબર પ્રાપ્ત કરીએ છીએ, પહેલો, બીજો, ત્રીજામાં. એવી રીતે 8 થી 10 ઇવેન્ટમાં અમારા નંબર હોય છે. અને આ જે પરિણામ આવ્યું છે 100% પરિણામને 50 વિદ્યાર્થીઓ A1 આવ્યા છે, એના માટે અમે પહેલા દિવસથી જ નબળા બાળકોના અલગથી વોટ્સઅપ ગ્રુપ બનાવી. એ નબળા બાળકોને અઠવાડિયા સુધી અમે એમને વોટ્સઅપ ગ્રુપમાં કામ આપતા હતા અને એ કામનો દર શનિવારે અમે એ લોકોનો ફોલોઅપ લેતા હતા. એટલે કે દર શનિવારે ફૂલ ડે સ્કૂલ રાખીને એ બાળકોની અમે નાનકડી એવી ટેસ્ટ જેટલું એમણે વીકમાં કર્યું છે એટલું. એટલે પહેલા દિવસથી પ્રથમ સત્રના પહેલા દિવસથી જ હમણાં અમે નબળા બાળકો પર કામ કર્યું છે, જેથી કરીને કોઈ બાળકને નિરાશા પ્રાપ્ત ન થાય કે કદાચ એકાદ બે વિષયના કારણે એમને ફરી પરીક્ષા આપવી પડે. આવું ન બને એટલા માટે અમે પહેલેથી પ્રયત્ન કરીશું અને એ પરિણામ અમને આજરોજ મળ્યું છે કે અમારા બધા જ બાળકો 100% પરિણામ સાથે અમે સફળતા પ્રાપ્ત કરી છે. બધા જ બાળકો અમારા પાસ થયા છે.